નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓએ FY એટલે કે પહેલા વર્ષ કે બીજા વર્ષ કે ત્રીજા વર્ષની અંદર એડમિશન લીધું હોય અથવા તો સેમ 1 થી લઈને સેમ 6 સુધીમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન ફેબ્રુઆરી 2025માં લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓની બુકો ક્યારે આવશે? તો મિત્રો, અમુક કોલેજોની અંદર બુક આવી ગઈ છે અને અમુક કોલેજોની અંદર બુક નથી આવી. તો મિત્રો, જે વિદ્યાર્થીઓની બુકો ના આવી હોય તો તમે જે કોલેજ પસંદ કરેલી હોય એટલે કે તમે જે સેન્ટર તરીકે કોલેજ રાખેલી હોય તે કોલેજમાં જઈને તમારે પૂછી લેવાનું રહેશે કે સર અમારી બુકો આવી છે કે નથી આવી. તો મિત્રો, જો તમારી બુકો કોલેજમાં આવી ગઈ હશે તો ત્યાંથી તમને આપી દેવામાં આવશે. અને મિત્રો, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર અમારી બુકો ઘરે આવશે કે અમારે કોલેજની અંદર લેવા જવું પડશે. તો મિત્રો, જો તમારા ફોર્મની અંદર આઈ વેન મટીરિયલ સેન્ટર એટલે કે જો તમે બુકો કોલેજમાંથી લેવા માટેનું ઓપ્શન પસંદ કર્યું હોય તો તમારી જે બુકો છે તે કોલેજમાં આવશે એટલે કે તમારે બુકો કોલેજમાં લેવા જવું પડશે. એટલે કે જે વિદ્યાર્થીઓના ફોર્મની અંદર આઈ વેન મટીરિયલ સેન્ટર લખેલું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાની બુકો લેવા માટે કોલેજમાં જવાનું રહેશે. અને મિત્રો, જે વિદ્યાર્થીઓના ફોર્મની અંદર આઈ વેન મટીરિયલ એટ હોમ લખેલું હોય એટલે કે જો તમે બુકો ઘરે મંગાવી હોય તો તમારે બુકો લેવા જવા માટે કોલેજમાં જવાની જરૂર નથી. એટલે કે તમારી બુકો જે છે તે ઘરે બેઠા જ આવી જશે એટલે કે કુરિયર દ્વારા તમારા ઘરે જ મોકલી દેવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓના ફોર્મની અંદર આઈ વેન મટીરિયલ એટ હોમ લખેલું હોય તેવા તમામ વિદ્યાર્થીઓની બુકો ઘરે બેઠા જ આવી જશે. અને મિત્રો, જે વિદ્યાર્થીઓની બુકો ના આવી હોય એટલે કે આઈ વેન મટીરિયલ સેન્ટર લખેલું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાની કોલેજની અંદર જઈને ત્યાં પૂછી લેવાનું રહેશે. જો તમારી બુકો આવી ગઈ છે તમને આપી દેવામાં આવશે અને જો ના આવી હોય તો તમારી બુકો ટૂંક જ સમયમાં આવી જશે. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.